સ્વાધ્યાય 4.2 ની ત્રીજી રકમમાં બે રકમો છે. બંને રકમોમાં શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 લેવાનું છે ચોરસ એકમ. તો કેનું મૂલ્ય શોધવાનું છે. હવે આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ એને ડેલ્ટા આપણે સિમ્બોલ આપીએ છીએ = 1/2 mod d. હવે આ 4 આપી દીધું છે અને આ mod d આપણે શોધીને મૂકીને કે શોધીશું. એટલે આપણે પહેલાં d શોધી કાઢીએ. તો d બરાબર K01 પાલું શિરોબિંદુ મૂક્યું, બીજું મૂકીશું 4 0 1 અને ત્રીજું શિરોબિંદુ 2 0 2 1. આનું સાદરૂપ આપીશું આપણે. તો આનું સાદરૂપ આપવા માટે આ ઘટકથી આપણે કરીશું, બરાબર, કારણ કે બે શૂન્ય આપી દીધા છે. તો હવે આનું નિશાની ખબર છે, છતાં જોઈ લઈએ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા -2 આવશે. અને એને આપણે આ હાર અને સ્તંભને, આ સ્તંભ છે ને હારને કરી દઈશું, દબાવી દઈશું. તો આ K મળશે અને -4 મળશે. એટલે આપણો D આવો કંઈક મળશે. મતલબ D લખીશું તો -2K + 8 એ આપણો D મળશે. એને આપણે અહીંયા મૂકી દઈએ. હવે આ ક્ષેત્રફળ માટે ક્ષેત્રફળ 4 આપ્યું છે એટલે 4 મૂકીશું 1/2 અને mod d માં લખીશું -2K + 8 થશે. હવે આ બેને અહીંયા લઈ લઈએ તો મળશે મને 8 = mod -2K + 8. હવે એના બે ભાગ પડશે કારણ કે આ માનાંક છે ને, આ માનાંક કાઢીશું એટલે ±8 થશે. એટલે પહેલાં 8 પ્લસ લખીશું અને -2K + 8 લખીશું અને બીજી વાર લખીશું અહીંયા -8 = -2K + 8. જ્યારે પણ આ માનાંક કાઢો ત્યારે બે આવી વેલ્યુ લેવાની છે. અને હવે સાદરૂપ આપી દઈએ એટલે આ 2K ને આ બાજુ લઈ લઈએ એટલે 2K બરાબર 8 - 8 માટે K બરાબર 0 આવશે. એવી રીતે અહીંયા આ 2K ને આ બાજુ લઈ લે, પ્લસ થઈ જશે તો 8 -8 આ બાજુ જશે એટલે 16 થશે. માટે Kની કિંમત આવશે 8 આવશે. માટે અહીંયા આપણી પાસે આન્સર આવશે Kની કિંમત 0 અને 8 આવશે. સેમ વસ્તુ અહીંયા કરશું. આના માટે પણ ક્ષેત્રફળ બરાબર 1/2 mod d. માટે D શોધીશું. પહેલું શિરોબિંદુ મૂકીશું -201 041 અને 0K1. જો હવે અહીંયા આ જે સ્તંભ છે પહેલા સ્તંભથી કરીશું કારણ કે બે શૂન્ય છે. તો પહેલા સ્તંભથી કરીશું તો આ ઘટક છે એનું મૂલ્ય -2 છે. પહેલા સ્તંભથી આપણે કરીશું એટલે -2 છે. એટલે આને આપણે -2 લખ્યા અને દબાઈ દઈએ તો 4 - K વધશે. બસ એક જ લેવાનું છે, આનાથી કરીએ છીએ આપણે, પછી બીજું કશું લખવાનું જ નથી. એટલે આપણી પાસે અહીંયા પણ -8 - +2K વધશે. Dની કિંમત એ મૂકી દઈશું. આને 4 મૂકીશું. 4 બરાબર 1/2 Dમાં મૂકીશું -8 + 2K. માટે આ બેને અહીંયા લખીશું 8 બરાબર -8 + 2K. હવે બે ભાગ પાડીશું, એકવાર +8 એકવાર -8. એટલે +8 લખીશું. 8 બરાબર -8 + 2K અને -8 લખીશું. -8 બરાબર -8 + 2K. આમાં -8ને આ બાજુ લઈ લઈએ એટલે 2K બરાબર 16 મળશે અને માટે K બરાબર અહીંયા 8 મળશે. એવી રીતે અહીંયા સાદરૂપ આપીશું. આ 2K ને એમ જ રાખીએ અને -8ને આ બાજુ લઈ લઈએ અને +8 થશે એટલે 0 મળશે. માટે K બરાબર 0 મળશે. માટે અહીંયા પણ આન્સર આપણને મળશે K બરાબર 8 અને 0. આ જવાબ મળશે. આ તમારા ફોર્મ્યુલા જે છે એનો ઉપયોગ કરીને આપણે કરીશું. સ્વાધ્યાય 4.2 આની ચોથાની બે રકમો છે. એમાં પહેલી રકમ છે નિર્ણાયકનો ઉપયોગ કરી 1 2 અને 3 6 ને જોડતી
રેખાનું સમીકરણ શોધવાનું. હવે અહીંયા થોડીક ફોર્મ્યુલા જોઈ લઈએ કે ધારો કે એક બિંદુ એ છે જેના યામ છે x1 y1 અને આ ફોર્મ્યુલા યાદ રાખજો, અને બી બિંદુ છે જેના યામ છે x2 y2 ને જોડતી રેખાનું સમીકરણ બરાબર પહેલું બિંદુ xy મૂકવાનું, xy1 પછી જે બિંદુઓ બે આપ્યા છે મૂકી દેવાના, x1 y1 1 અને x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ એની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. માટે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે એ બી બિંદુ છે, એ છે આ બી છે, માટે એ બી રેખાનું સમીકરણ બરાબર પહેલાં xy જ લખીશું, xy1 જો આ રીતે. પહેલાં જ્યારે રેખાનું સમીકરણ આવશે ત્યારે પહેલું બિંદુ xy1 આવશે, પછી બે બિંદુ આપ્યા હોય લખવાના, એટલે અહીંયા 1 2 1 છે અને બીજું બિંદુ છે 3 6 1 છે, ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવા. અને હવે એનું સાદરૂપ આપવાનું માટે હવે પહેલી હારથી જ આપણે આપીશું, તો x એનું પ્લસ છે અને આ કરીશું તો 2 - 6 માઇનસ વાય, આ હાર અને સ્તંભને કરીશું તો 1 - 3 અને +1 આ પણ કરીશું 6 - 6 બરાબર 0. અને સાદરૂપ આપીશું, એ -4 વધશે એટલે -4x, અહીંયા -2 વધશે એટલે -2y, આ શૂન્ય વધશે, 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે આપણી પાસે જવાબ આવશે, બેને કોમન લઈ લઈએ તો લખવું હોય તો લખીશું 4x બરાબર 2y થશે, માટે 2x બરાબર y થશે. માટે આન્સર લખવો હોય તો y બરાબર 2x એ આપણો આન્સર આવશે. એવી રીતે બીજામાં પણ આપણે મૂકી દઈશું. અને ધારો કે PQ લઈએ, આ P છે અને આ Q છે, માટે PQ રેખાનું સમીકરણ ફોર્મ્યુલામાં મૂકી દઈશું. તો પહેલું બિંદુ મૂકીશું xy1, બીજું છે 3 1 1 અને 9 3 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું ભૂલાય. સાદરૂપ આપીશું, x છે પહેલા બિંદુ, આ xને દબાવીશું તો 1 - 3 -y 3 - 9 અને +1 આવશે 9 - 9 બરાબર 0 આવશે. સાદરૂપ આપીશું, અહીંયા -2 વધશે એટલે -2x, -6 વધશે એટલે +6y, આ 0 વધશે ઇઝ ઇક્વલ ટુ 0. માટે 6y બરાબર 2x, બે કોમન લઈ લઈશું એટલે 3y બરાબર 2 આવશે. અથવા બીજી રીતે લખવું હોય, આપણી પાસે x છે ને, અહીંયા x વધશે x, બીજી રીતે લખવું હોય તો x - 3y બરાબર 0. આ આપણો આન્સર આવશે. અહીંયા પણ આપણે લખવું હોય તો 2x - y બરાબર 0. આ જવાબ અહીંયા રેખાના સમીકરણ મળશે. સ્વાધ્યાય 4.2ની 5મી MCQ રકમ છે. આમાં કીધું છે કે 3 શિરોબિંદુ આપ્યા છે. આ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ આપ્યું હોય તો કેનું મૂલ્ય આપણે શોધવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. આપણને ખબર છે કે ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ d. આપણે પહેલાં d શોધી કાઢીશું. માટે t બરાબર ફોર્મ્યુલા ખબર છે, પહેલું બિંદુ મૂકીશું 2 - 6 1, બીજું બિંદુ મૂકીશું 5 4 1 અને ત્રીજું બિંદુ મૂકીશું k 4 1 અને પહેલી હારથી આનું સાદરૂપ આપીશું. આ 2 ક્રોસ ગુણાકાર 4 - 4 આવશે, +6 થઈ જશે અને એને પણ હાર રો બંધ કરતાં 5 - k આવશે અને +1 લખતા અહીંયા આવશે 5 ચોક 20 માઇનસ આ ગુણાકાર થશે 4k
આવું આવશે. હવે સાદરૂપ આપી દઈએ. આ તો શૂન્ય થઈ ગયું, 4 - 4 એટલે 0 થઈ જશે. અહીંયા ગુણીશું તો 30 - 6k પ્લસ 20 - 4k એટલે 30 ને 20 50, 50 - 10k આપણો ડી આવશે. એને આપણે અહીંયા મૂકી દઈએ. આ ક્ષેત્રફળ 35 આપ્યું છે, માટે 35 બરાબર 1/2 માનાંકમાં આવશે 50 - 10k. હવે આ બેને આપણે આ બાજુ લઈ લઈએ તો અહીંયા મળશે 70 બરાબર 50 - 10k. હવે આપણે માનાંકને દૂર કરવું છે તો એકવાર +70 લઈશું અને એકવાર -70 લઈશું. તો +70 બરાબર 50 - 10k અને -70 બરાબર 50 - 10k. હવે સાદરૂપ આપીને k શોધીશું. આ 10k ને આ બાજુ લઈ લે એટલે પ્લસ થશે, એટલે 10k અને 70 ને આ બાજુ લઈશું -70 એટલે -20 થશે. માટે k ની કિંમત અહીંયા આવશે -2 આવશે. એવું જ અહીં કરીશું. -10 ને આ બાજુ લઈ લે 10k ને, એટલે 10k અહીંયા -70 આ બાજુ જશે એટલે +70 થશે, એટલે 70 વત્તા 50 થશે એટલે 120 થશે. માટે k બરાબર થશે અહીંયા થશે પ્લસ થશે +12 થશે. એટલે k ની કિંમત આપણને 12 મળી અને -2 મળી, એટલે ડી આન્સર આપણને સાચો છે. અહીંયા આપણને મળશે ઓપ્શન ડી સાચો છે.